આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 17 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વીર બાળ દિવસની ઉજવણી પ્રસંગે સુપોષિત ગ્રામ પંચાયત અભિયાનનો પ્રારંભ કરાવ્યો. ગ્રામીણ ઘરમાં 100% પાઇપથી પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવનારું પંજાબ દેશનું 5મું રાજ્ય બન્યું. પ્રખ્યાત મલયાલમ લેખક અને ફિલ્મ નિર્માતા M.T. વાસુદેવન નાયરનું 91 વર્ષની વયે અવસાન. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. અને ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 6 વિકેટે 311 રન નોંધાવ્યા છે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં 17 બાળકોને તેમની વિશેષ સિદ્ધિ બદલ 7 શ્રેણીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા હતા. 14 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના આ બાળકોને કળા અને સંસ્કૃતિ, વીરતા, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક સેવા, રમતગમત અને પર્યાવરણ ક્ષેત્રમાં તેમની સિદ્ધિઓ બદલ આ સન્માન અપાયું છે. પુરસ્કાર વિજેતાઓને ચંદ્રક, પ્રમાણપત્ર અને પ્રશસ્તિ પુસ્તિકા આપવામાં આવી હતી. બાળકોને શુભેચ્છા પાઠવતા શ્રીમતી મુર્મુએ કહ્યું કે તેમની સિદ્ધિઓ દેશના નાગરિકોને પ્રેરણા પૂરી પાડશે. में जो गुण है वो अतुलनीय है। जो आपने जो हासिल किए हैं वो आश्चर्यजनक है। आप सब में जो गुण है वो अतुलनीय है। अपने देश के बच्चों के लिए आदर्श प्रस्तुत किए, बहादुरी के साथ लोगों की जान बचाई। किसी ने मेडिकल कंडीशन के बावजूद दिव्यांगजनों की सहायता के लिए कार्य किए हैं। किसी ने इंफॉर्मेशन टेक्नोलॉजी के चमत्कार किया है, तो किसी ने खेल कूद अथवा कला के क्षेत्र में असाधारण योगदान दिया है. देश प्रेम की भावना ही बच्चों को और राष्ट्र हित के लिए समर्पित होने के मार्ग पर ले जाती है. વીર બાળ દિવસ નિમિત્તે યોજાયેલા આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાહિબજાદાઓની વીરતા અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહના યુવાન પુત્ર બલિદાન અને સાહસ પ્રત્યે સન્માન વ્યક્ત કરવા દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીર બાળ દિવસ નિમિત્તે સાહિબજાદોના બલિદાન અને વીરતાને યાદ કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે નાની ઉંમરમાં જ સાહિબજાદે પોતાના વિશ્વાસ અને સિદ્ધાંતો પર અડગ રહ્યા. તેમણે પોતાના સાહસથી પેઢીઓને પ્રેરણા પૂરી પાડી છે. શ્રી મોદીએ કહ્યું તેમના બલિદાન, વીરતા અને મૂલ્ય પ્રત્યે પ્રતિબદ્ધતા એ ઉત્તમ ઉદાહરણ છે. પ્રધાનમંત્રીએ માતા ગુજરી અને શ્રી ગુરુ ગોવિંદસિંહજીની વીરતાનું પણ સ્મરણ કરતા કહ્યું કે તેઓ લોકોને ન્યાયી અને દયાળુ સમાજના નિર્માણની દિશામાં હંમેશા માર્ગદર્શન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વીર બાળ દિવસની ઉજવણી પ્રસંગે સુપોષિત ગ્રામ પંચાયત અભિયાનનો પ્રારંભ કરાવ્યો, જેનો ઉદ્દેશ્ય પોષણ સંબંધિત સેવાના સુદ્રઢ અમલીકરણ અને સક્રિય સમુદાયની ભાગીદારીને સુનિશ્ચિત કરીને સુખાકારીમાં વધારો કરવાનો છે. આ કાર્યક્રમમાં અંદાજે 3500 બાળકો અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત છે. વીર બાળ દિવસના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને દેશ પ્રત્યે સમર્પણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા સમગ્ર દેશમાં વિવિધ પહેલ પણ ચલાવવામાં આવશે, જેમાં માય જીઓવી અને માય ભારત પોર્ટલ દ્વારા પ્રશ્નોત્તરી સહિતની શ્રેણીબદ્ધ ઓનલાઈન સ્પર્ધાઓનું આયોજન કરાશે. શાળાઓ, બાળ સંભાળ સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રમાં વાર્તા કહેવા, રચનાત્મક લેખન, પોસ્ટર બનાવવા જેવી રસપ્રદ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીએ વર્ષ 2022માં ગુરુ ગોવિંદસિંહજીના પુત્રોના બલિદાનના સન્માનમાં 26મી ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. પંજાબના પાણી પુરવઠા અને સ્વચ્છતા મંત્રી હરદીપસિંહ મુંડિયાને કહ્યું કે પંજાબ દેશનું 5મું એવું રાજ્ય બન્યું છે કે જેણે ગ્રામીણ ઘરમાં 100% પાઇપથી પાણી પુરવઠાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. કેન્દ્ર સરકારની યોજના હર ઘર જલ અંતર્ગત આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે રાજ્યના 1706 ગામમાં પાણીની અછતને દૂર કરવા 2174 કરોડ રૂપિયાના ખર્ચથી 15 મુખ્ય નહેર જળ પરિયોજનાઓ ચાલી રહી છે. આ પરિયોજનાઓથી અંદાજિત 25 લાખ વસ્તી અને 4 લાખ પરિવારોને શુદ્ધ પીવાનું પાણી મળશે. શ્રી સિંહે કહ્યું, સ્વચ્છ ભારત અભિયાન ગ્રામીણ અંતર્ગત રાજ્યના તમામ ગામે ખુલ્લામાં શૌચથી મુક્ત ODF ગામનો દરજ્જો પણ હાંસલ કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વામિત્વ યોજના હેઠળ 58 લાખથી વધુ સંપત્તિ કાર્ડનું વિતરણ કરશે. આ કાર્યક્રમમાં છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ, રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ એમ 10 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના અંદાજિત 50,000 ગામડાઓમાં આ સંપત્તિ કાર્ડનું વિતરણ કરાશે. આ ઉપરાંત અનેક મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, વરિષ્ઠ અધિકારી, પંચાયતના પ્રતિનિધિઓ અને હિતધારકો પણ વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહેશે. સંપત્તિ કાર્ડના પ્રાદેશિક વિતરણ સમારોહની દેખરેખ માટે લગભગ 13 કેન્દ્રીય મંત્રીઓ દેશભરમાં નિર્ધારિત સ્થળેથી પ્રત્યક્ષ રીતે જોડાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. ક્રાંતિવીર શહીદ ઉધમસિંહજીની આજે 125મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ તેમને યાદ કરી રહ્યો છે. વર્ષ 1899માં જન્મેલા આ મહાન ક્રાંતિકારીએ પંજાબના તત્કાલીન લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓડવાયરની હત્યા કરીને જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લીધો હતો. ઉલ્લેખનીય છે કે અંગ્રેજોની કસ્ટડીમાં તેમણે ભારતના 3 મુખ્ય ધર્મ અને તેમની સંસ્થાનવાદ વિરોધી ભાવનાઓનું પ્રતિનિધિત્વ કરતા રામ મોહમ્મદ સિંહ આઝાદ નામનો ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક સોશિયલ મીડિયા સંદેશમાં અમર શહીદ સરદાર ઉધમસિંહજીને શ્રદ્ધાંજલિ આપી. શ્રી શાહે લખ્યું કે તેઓ જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા ઇંગ્લેન્ડ ગયા અને અત્યાચારી બ્રિટિશ સરકારને પાઠ ભણાવનારા ઉધમસિંહજી દેશભક્તો માટે પ્રેરણારૂપ બન્યા. સરદાર ઉધમસિંહજીનું જીવન આપણને યુગો સુધી દેશના કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રેરણા આપતું રહેશે. પ્રખ્યાત મલયાલમ લેખક અને ફિલ્મ નિર્માતા MT વાસુદેવન નાયરનું ગઈકાલે રાત્રે 91 વર્ષની વયે અવસાન થયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ તેમના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિએ એક સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું કે MT વાસુદેવન નાયરના લખાણમાં ગ્રામીણ ભારતનું આબેહૂબ નિરૂપણ જોવા મળતું હતું. શ્રી નાયરને અનેક પ્રતિષ્ઠિત સાહિત્યિક પુરસ્કારોથી સન્માનિત કરાયા હતા અને તેમણે ફિલ્મોમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ધનખડે જણાવ્યું કે તેમની કૃતિઓ જોવા મળતું ગ્રામીણ ભારતનું આબેહૂબ નિરૂપણ દેશના સાહિત્યિક અને સિનેમેટિક વારસાને સમૃદ્ધ બનાવે છે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર એક સંદેશમાં લખ્યું કે MT વાસુદેવન નાયર મલયાલમ સિનેમા અને સાહિત્યના સૌથી વધુ સન્માનનીય વ્યક્તિ હતા. તેમની કૃતિઓમાં માનવીય ભાવનાઓનું સશક્ત નિરૂપણ જોવા મળતું. તેમના લખાણે પેઢીઓને અસર કરી છે અને આગળ પણ કરતી રહેશે. આજની જ તારીખે વર્ષ 2004માં દક્ષિણ ભારતના કાંઠા પર આવેલા સુનામીને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. આ સુનામીમાં તમિલનાડુ અને પુડુચેરીમાં હજારો લોકોના મોત થયા હતા. 9.1ની તીવ્રતાવાળા ભૂકંપના કારણે આ સુનામી ઇતિહાસમાં સૌથી વધુ ઘાતક કુદરતી આપત્તિઓમાંની એક હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-117800 પર આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન રજૂ કરી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા MyGov ઓપન ફોરમ દ્વારા પણ લોકો પોતાના વિચાર રજૂ કરી શકશે. આવતીકાલે 27 ડિસેમ્બર સુધી સૂચન સ્વીકારવામાં આવશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, EIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર કરવામાં આવશે. આ ઉપરાંત EIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી પર હિન્દી ભાષામાં પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષામાં કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે. ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 6 વિકેટે 311 રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમે 5 મેચની શ્રેણીમાં 1-1 મેચ જીતી છે. ભારતીય ટીમ તાજેતરની બોક્સિંગ ડે ટેસ્ટમાં પ્રભાવી રહ્યું છે, જેમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે છેલ્લી 3માંથી 2 મેચ જીતી હતી, જ્યારે 1 મેચ ડ્રો થઈ હતી. રાજસ્થાનના જયપુરમાં LPG ટેન્કર વિસ્ફોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 19 થયો છે. ગત 20 ડિસેમ્બરે બનેલી આ દુર્ઘટનામાં 20 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આમાંથી 3 લોકોની હાલત અત્યંત નાજુક છે, જ્યારે આ બનાવ અંગે વધુ તપાસ ચાલી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 17 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વીર બાળ દિવસની ઉજવણી પ્રસંગે સુપોષિત ગ્રામ પંચાયત અભિયાનનો પ્રારંભ કરાવ્યો.
ગ્રામીણ ઘરમાં 100% પાઇપથી પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવનારું પંજાબ દેશનું 5મું રાજ્ય બન્યું. પ્રખ્યાત મલયાલમ લેખક અને ફિલ્મ નિર્માતા M.T. વાસુદેવન નાયરનું 91 વર્ષની વયે અવસાન. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. અને ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 6 વિકેટે 311 રન નોંધાવ્યા છે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.